વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે આખરે વીસી બંગલો ખાલી કર્યો। ઘણા સમયથી આ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ જેઓ વીસી રહ્યા ન હોય તેમણે બંગલો ખાલી કરી દેવો પડે, પરંતુ અત્યાર સુધી ખાલી નહોતો કરવામાં આવી રહ્યો ને આ વાતને લઈને ઘણો વિવાદ ચાલતો હતો। વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું। આખરે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે વીસી બંગલો એટલે કે ધન્વંતરી બંગલો ખાલી કર્યો છે। બપોરના સમયે જ તેમનો સામાન છોટા હાથી ટેમ્પામાં લઈ જવામાં આવ્યો। સાથે જ તેઓ પણ પોતાના પરિવાર સાથે ખાનગી કારમાં જતા જોવા મળ્યા। બિલકુલ સાચી વાત છે। આજે મીડિયા મિત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે આજે ધન્વંતરી બંગલો ઓફિશિયલી ખાલી કરવામાં આવ્યો છે। એટલે કે અમારું માનવું એવું છે કે આજે MS યુનિવર્સિટી પરથી વિજયકુમાર શ્રીવાસ્તવ નામનું ગ્રહણ ટળ્યું છે અને ધન્વંતરી બંગલો ખરેખર આજે આઝાદ થયો છે। આની અંદર આ મહેનત, આ પ્રયત્નોની અંદર પ્રોફેસર સતીશ પાઠકની જીત થઈ છે, ડૉક્ટર હેમાંગ જોશીએ પણ જે પ્રયત્નો કર્યા તેની જીત થઈ છે અને વિદ્યાર્થી સંગઠનોની પણ જીત થઈ છે। અને અમે તમારી ચેનલના માધ્યમથી એક જ સંદેશ આ ગુજરાત સરકારને આપવા માંગીએ છીએ કે આજ પછી આવો બનાવ કોઈ બીજી વખત બને ના, કોઈ ખોટી રીતે ખોટી લાયકાત ધરાવતો વીસી બને ના અને પોતાની મનમાની પ્રમાણે આવી રીતે યુનિવર્સિટીની પ્રોપર્ટી પર કબજો મેળવીને ઘણા સમય સુધી પોતાની પ્રોપર્ટી સમજીને રહે તેવું ના બને તેવી તમારે કાળજી રાખવી જોઈએ।